દિલ્હી પોલીસે શુક્રવારે સંસદ સંકુલમાં ધક્કો મારવાના આરોપમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલ કેસને ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધો છે. એક અધિકારીએ આ માહિતી આપી. ગુરુવારે દિલ્હી પોલીસે સંસદ સંકુલમાં થયેલી ધક્કોના સંબંધમાં રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. ગુરુવારે સંસદ ભવનના મકરગેટ પાસે શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો એકબીજાની સામે આવ્યા હતા અને બંધારણના નિર્માતા બીઆર આંબેડકરના કથિત અપમાનને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન વિપક્ષ અને એનડીએ સાંસદો વચ્ચે મારામારીના પૂર્વ મંત્રી પ્રતાપચંદ્ર સારંગી અને લોકસભાના સભ્ય મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા. સંસદ સંકુલમાં ધક્કો મારવા દરમિયાન શારીરિક હુમલો અને ઉશ્કેરણી કરવાનો આરોપ લગાવીને ભાજપે રાહુલ ગાંધી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસ આ ઘટનામાં થયેલા 2 સાંસદોના નિવેદનો રેકોર્ડ કરી શકે છે અને વિરોધ પક્ષના નેતાની ધરપકડ કરી શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.